બગદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે. સરકારે એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે. હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે. સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે. અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે. જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે, હું એમની સાથે હંમેશા રહેવાનો છું. એસઆઈટીનો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય. એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય. પહેલી તારીખે વિમલભાઈ ત્યાં હાજરી આપશે સમાજનું જે સંમેલન છે અને સમાજના આગેવાન દ્વારા અને ત્યાંના આયોજક દ્વારા જો મને આમંત્રણ દેવામાં આવશે, હું 100% હાજર આપીશ. જે એસઆઈટીનો રિપોર્ટ જે છે એ એસઆઈટીનો રિપોર્ટ આવ્યા સિવાય કોઈ પણ અમે એની ઉપર કંઈ પણ વાત કરવી મને યોગ્ય નથી લાગતું. કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી એવું કહે છે કે રાજકીય પ્રભુત્વ કોળી સમાજને પૂરતા પ્રમાણમાં જોઈએ એવું મળતું નથી. હકીકત શું આમાં? સમાજને પ્રભુત્વ મળવું જોઈએ. સમાજ બહોળો છે પણ સંખ્યા એટલી નથી. સમાજમાં, અમારા સમાજમાં ધીમે ધીમે સમાજમાં એકતા થાય છે.